નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। પૃષ્ઠ રસાયણશાસ્ત્ર નામના ચેપ્ટરની અંદર છેલ્લા વિડીયોમાં આપણે કલીલના ગુણધર્મોની વાત કરતા હતા। એમાં મેં તમને કલીલના બે ગુણધર્મોની રજૂઆત સમજાવી હતી। એમાં પહેલો ગુણધર્મ હતો સંખ્યાત્મક ગુણધર્મ, જેમાં મેં સાચા દ્રાવણ અને કલીલ દ્રાવણ બેની સરખામણી કરી છે। તો ભાઈ સાચા દ્રાવણની અંદર રહેલા જે કણો છે એ કદમાં નાના હોય, જ્યારે એની સરખામણીમાં કલીલ કણો કદમાં મોટા હોય, એટલે સાચા દ્રાવણમાં કણોની સંખ્યા એ કલીલ દ્રાવણના કણોની સંખ્યા કરતા વધારે હોય, એટલે સાચા દ્રાવણની અંદર રહેલા જે સંખ્યાત્મક ગુણધર્મો છે એના મૂલ્યો ઊંચા હોય, જ્યારે એની સરખામણીમાં કલીલ દ્રાવણની અંદર રહેલા જે સંખ્યાત્મક ગુણધર્મો જેવા કે ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુમાં થતો ઘટાડો, બાષ્પ દબાણમાં થતો ઘટાડો, અભિસરણ દબાણ, આ બધા મૂલ્યો એ કલીલ દ્રાવણો માટે નીચા હોય સાચા દ્રાવણની સરખામણીએ। બીજી વાત મેં તમને ટિન્ડલ અસરની સમજાવી કે ભાઈ ટિન્ડલ અસર કેમ જોવા મળે છે, તો કે કલીલના કણો રહ્યા એ કદમાં મોટા હોય સાચા દ્રાવણો કરતા, એટલે જ્યારે આપણે એના ઉપર પ્રકાશનું કિરણપુંજ આપાત કરીએ ત્યારે એ કલીલના જે કણો છે એ કણો વડે પ્રકાશનું પ્રકિરણન થાય અને એના લીધે આપણને તેજસ્વી સફેદ પ્રકાશિત એક લીસોટો દેખાય, જેને આપણે ટિન્ડલ શંકુ તરીકે ઓળખતા અને એ ઘટનાને આપણે ટિન્ડલ અસર તરીકે ઓળખતા। તો ટિન્ડલ અસર દ્વારા આપણે સાચા દ્રાવણ અને કલીલ દ્રાવણ આ બે વચ્ચેનો ભેદ પારખી શકીએ। કેમ? તો કે સાચા દ્રાવણમાં રહેલા જે કણો છે એ તો કદમાં નાના હોય અને એના લીધે એ ટિન્ડલ અસર દર્શાવતા નથી, જ્યારે કલીલ કણો રહ્યા કદમાં મોટા હોય એટલે ટિન્ડલ અસર દર્શાવે। ટૂંકમાં એ ટિન્ડલ અસરની ઘટના દ્વારા આપણે સાચા અને ટિન્ડલ અસરની ઉપયોગિતા એવી કહી શકાય કે ભાઈ સાચા અને કલીલ દ્રાવણો આ બે વચ્ચેનો ભેદ પારખવો હોય તો એના માટે આ ટિન્ડલ અસર નામની ઘટના છે ઉપયોગી બને। ટિન્ડલ અસરનો અભ્યાસ ઝિગમોન્ડી નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના કરવા માટે કરેલો। આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના માટે એણે આ ટિન્ડલ અસરનો ઉપયોગ કર્યો। જ્યારે પ્રકાશનું કિરણપુંજ આ કલીલ દ્રાવણની ઉપર આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના દ્વારા કલીલ કણોને નરી આંખે જોઈ શકાતા નથી, પણ એ કલીલ કણો દ્વારા જે પ્રકાશનું પ્રકિરણન થાય છે, પ્રકાશનું વિકિરણ થાય છે, એનો અભ્યાસ આ માઇક્રોસ્કોપની મદદથી કરી શકાય છે। ત્યાર પછી કલીલનો ત્રીજો ગુણધર્મ આવશે એ છે રંગ। કલીલ દ્રાવણો આપણને જુદા જુદા રંગ દર્શાવતા જોવા મળે છે। તો કલીલ દ્રાવણનો રંગ શેને આભારી? તો કે કલીલ દ્રાવણ જ્યારે બનાવ્યું હોય ત્યારે એની અંદર રહેલા જે પરિક્ષેપિત કલાના કણો છે ઈ કણો એના ઉપર જ્યારે આપણે પ્રકાશ આપાત કરીએ ત્યારે ઈ આપાત પ્રકાશના લીધે ઈ કણો ઈ પ્રકાશનું પ્રકિરણન કરે અને ઈ કણોથી પ્રકિરણન પામતા પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આ કલીલ દ્રાવણનો રંગ આધાર રાખે। જ્યારે કલીલ દ્રાવણ ભરેલું હોય ત્યારે કલીલ દ્રાવણ ઉપર આપણે પ્રકાશ આપાત કરીએ ત્યારે આપાત પ્રકાશના લીધે કલીલ કણો દ્વારા એનું પ્રકિરણન થાય અને પ્રકિરણન પામતા પ્રકાશની તરંગ લંબાઈ ઈ આ કલીલનો રંગ નક્કી કરે। આ તરંગ લંબાઈ જે છે અથવા પ્રકિરણન પામતી જે પ્રકાશની તરંગ લંબાઈ છે ઈ પાછી ઈ કલીલ કણોના કદ ઉપર અને કલીલ કણોના સ્વભાવ ઉપર આધાર રાખે છે। કહેવાનો અર્થ કલીલ દ્રાવણનો રંગ તમે જે પ્રકાશ આપાત કર્યો હોય એ આપાત પ્રકાશનું કલીલ કણો દ્વારા જે પ્રકિરણન થાય છે અને પ્રકિરણન પામતા પ્રકાશની તરંગ લંબાઈ એના અનુસંધાને કલીલ દ્રાવણનો રંગ નક્કી થાય। બીજી બાબત કે ભાઈ કલીલ દ્રાવણ ઉપર જે તમે પ્રકાશ આપાત કર્યો છે ને એ આપાત પ્રકાશનું અવલોકન કરવા વાળો વ્યક્તિ એ કઈ જગ્યાએથી એનું અવલોકન કરે છે એ અવલોકનકારના સ્થાન ઉપર પણ આધાર રાખે। અવલોકનકાર જુદી જુદી જગ્યાએથી જો એનું અવલોકન કરતો હોય
તો કલીલ દ્રાવણનો રંગ એને જુદો જુદો દેખાય. દાખલા તરીકે દૂધ અને પાણી એનું જે કલીલ દ્રાવણ છે અને ઈ કલીલ દ્રાવણ ઉપર જ્યારે આપણે પ્રકાશ આપાત કરીએ ત્યારે આપાત પ્રકાશ દ્વારા જે પરાવર્તિત પ્રકાશ થાય છે તો એ પરાવર્તિત પ્રકાશના લીધે જો અવલોકનકાર એનું અવલોકન કરતો હોય તો આપણને વાદળી રંગનું દેખાય. પણ જે બાજુથી આપણે પ્રકાશ આપાત કર્યો છે એ પ્રેષિત પ્રકાશની દિશામાંથી જો એનું અવલોકન કરવામાં આવે તો એ લાલ રંગનું જણાય છે. જો કે બુકની અંદર એવો શબ્દ લખ્યો છે પણ દૂધ લાલ અથવા દૂધ અને પાણીનું મિશ્રણ લાલ રંગનું હોય એવું આપણે જોયું નથી. પણ એ અવલોકન કરવા વાળો કઈ જગ્યાએથી એનું અવલોકન કરે છે એના ઉપર નિર્ભર છે. એ જ રીતે સોનાના ઝીણા સોલ હોય તો એ સોનાના ઝીણા સોલ ઈ આપણને લાલ રંગના દેખાય. ખરેખર સોનું તો એ પીળા રંગનું હોય પણ એ લાલ રંગના દેખાય. એનો અર્થ કે અવલોકન કરવા વાળો એનું અવલોકન કયા સ્થાનેથી કરે છે. જો એ ઝીણા કણો હોય પણ એ કણોની સાઈઝ વધે, કારણ કે કલીલ કણોનો રંગ એ કલીલ દ્રાવણનો રંગ એ કલીલ કણોની સાઈઝ ઉપર પણ આધાર રાખે છે. જેમ કણોનું માપ વધે એમ કલીલ દ્રાવણનો રંગ એ બદલાતો જાય. પહેલા તમને જાંબલી દેખાય, એ જાંબલીમાંથી હજુ કણોનું કદ મોટું થાય તો જાંબલીમાંથી વાદળી દેખાય, હજુ કણોનું કદ મોટું થાય તો વાદળીમાંથી સોનેરી થાય. કહેવાનો અર્થ કલીલ દ્રાવણનો રંગ અવલોકન કરવા વાળો વ્યક્તિ એ કલીલ દ્રાવણ ઉપર આપાત પ્રકાશનું અવલોકન કઈ જગ્યાએથી કરે છે એના ઉપર આધાર રાખે, કલીલ કણોની સાઈઝ ઉપર આધાર રાખે, કલીલ કણોના સ્વભાવ ઉપર આધાર રાખે અને એના આધારે કલીલ દ્રાવણનો રંગ નક્કી થાય છે. ચોથો જે ગુણધર્મ આવશે ઈ છે બ્રાઉનિયન ગતિ. તો બ્રાઉનિયન ગતિ એટલે શું? તો કે જે કલીલ દ્રાવણ છે એ કલીલ દ્રાવણને એના ઉપર જ્યારે આપણે પ્રકાશ આપાત કરીએ અથવા તો એ કલીલ દ્રાવણનું જ્યારે આપણે અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે અવલોકન કરીએ ત્યારે કલીલ દ્રાવણમાં રહેલા કલીલના કણો એ પરિક્ષેપણ માધ્યમની અંદર અસ્ત વ્યસ્ત આડી અવડી અને વાંકી ચૂકી દિશાની અંદર ગતિ કરતા હોય છે. માની લો કે આ કલીલ કણ છે તો એ પરિક્ષેપણ માધ્યમની અંદર આ પ્રમાણે અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય. અહીંયા હોય વળી પાછું અહીંયાથી આ સ્થાન ઉપર આવે, અહીંયાથી આ સ્થાન ઉપર આવે, અહીંયાથી આ સ્થાન ઉપર આવે. કલીલ દ્રાવણને શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જ્યારે આપણે અવલોકન કરીએ ત્યારે ઈ કલીલના કણો વાંકી ચૂકી દિશાની અંદર અથવા અસ્ત વ્યસ્ત ઈ પરિક્ષેપણ માધ્યમની અંદર ગતિ કરતા હોય. અને આવી વાંકી ચૂકી ગતિનું અવલોકન રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કર્યું અને એટલા માટે આપણે એને બ્રાઉનિયન ગતિના નામથી ઓળખીએ છીએ. આ બ્રાઉનિયન ગતિ એ કલીલ કણોના માપ ઉપર આધાર રાખે, સાથે સાથે એ કલીલ દ્રાવણની સ્નિગ્ધતા ઉપર પણ આધાર રાખે. તો બ્રાઉનિયન ગતિનો આધાર કલીલ કણોની સાઈઝ ઉપર અને કલીલનું જે દ્રાવણ તમે બનાવ્યું છે એ કલીલ દ્રાવણની સ્નિગ્ધતા આ બે બાબત ઉપર રહેલો છે. જેટલું કણોનું માપ નાનું એટલી બ્રાઉનિયન ગતિ વધુ, જેટલી સ્નિગ્ધતા ઓછી એટલી પણ કણોની ગતિ વધુ ઝડપી, અને કણોની ગતિ જેટલી વધુ ઝડપી એટલી બ્રાઉનિયન ગતિ ઝડપી અથવા બ્રાઉનિયન ગતિ વધુ પ્રમાણમાં. બ્રાઉનિયન ગતિ એટલે કલીલ દ્રાવણમાં રહેલા કલીલ કણોની પરિક્ષેપણ માધ્યમની અંદર થતી અસ્તવ્યસ્ત ગતિ અને એનો આધાર બે બાબત ઉપર, એક કલીલ કણોની સાઈઝ ઉપર અને કલીલ દ્રાવણની સ્નિગ્ધતા ઉપર. જેટલું કણોનું માપ નાનું એટલી બ્રાઉનિયન ગતિ વધુ અને જેટલી દ્રાવણની સ્નિગ્ધતા ઓછી એટલી પણ બ્રાઉનિયન ગતિ વધુ ઝડપી. આ બ્રાઉનિયન ગતિ કેમ ઉદ્ભવે છે, એનું કારણ શું? તો કે કલીલ દ્રાવણ બનાવ્યું ત્યારે કલીલ દ્રાવણની અંદર બે ભાગ છે, એક પરિક્ષેપણ માધ્યમ
અને બીજું છે પરિક્ષેપિત કલા. કલિલ દ્રાવણની અંદર બે ભાગ છે, એક પરિક્ષેપણ માધ્યમ ને બીજું છે પરિક્ષેપિત કલા. તો પરિક્ષેપણ માધ્યમના જે કણો રહ્યા, આ પરિક્ષેપણ માધ્યમના જે કણો છે અથવા અણુઓ છે, એ આ કલિલના જે કણો છે એ કલિલના કણોને સતત ઉપરની દિશાની અંદર અસંતુલિત બળ લગાડતા હોય. કલિલ દ્રાવણમાં રહેલા પરિક્ષેપણ માધ્યમના અણુઓ એ કલિલ કણોને ઉપરની દિશાની અંદર એક પ્રકારનું આકર્ષણ બળ સતત લગાડતા હોય, એના ઉપર મારો ચલાવતા હોય અને એના લીધે ઈ કણોને સ્થિર થઈ ઠરવા ના દે અને એના લીધે ઈ કલિલ પોતાની કલિલ સ્થિતિ લાંબો સમય સુધી જાળવી રાખે. જો ઈ કણો સ્થિર થઈ જાય તો એ અવક્ષેપણ પામી પાત્રના તળિયે આવી જાય તો ઈ કલિલ દ્રાવણ કહી શકાય નહીં, એનું અવક્ષેપમાં રૂપાંતરણ થઈ ગયું કહેવાય. એટલે પરિક્ષેપણ માધ્યમના જે કણો છે એ પરિક્ષેપિત કલાના કણોને સતત અહીંથી ઉપરથી અસંતુલિત બળ લગાડે, એટલે એના લીધે આ જે કણો છે એ પરિક્ષેપણ માધ્યમની અંદર સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. ઈ કણોને, કલિલના કણોને ઠરવા ના દે, જેના લીધે આવું કલિલ દ્રાવણ સ્થાયી હોય. તો આ બ્રાઉનિયન ગતિ, જેને આપણે વિલોડન અસર તરીકે પણ ઓળખીએ છીએ. તો ચોથો જે ગુણધર્મ છે જેને આપણે બ્રાઉનિયન ગતિના નામથી ઓળખીએ છીએ. પાંચમો જે ગુણધર્મ છે એ છે કલિલ કણ પરનો સ્વભાવ. કલિલ કોઈ ચોક્કસ એક વીજભાર ધરાવે છે. હવે આ વીજભાર એક અથવા વધુ કારણોના લીધે કલિલ ઉપર ઉત્પન્ન થાય છે. કલિલ કણો ઉપરનો વીજભાર એક અથવા તો જુદા જુદા કારણોના લીધે આ કલિલ ઉપર ઉદ્ભવે છે. દાખલા તરીકે જ્યારે આપણે ધાતુનું વિસર્જન કરીએ ત્યારે એ વિસર્જન દરમિયાન કલિલના કણો અથવા સોલના કણો ઇલેક્ટ્રોન ગ્રહણ દ્રાવણમાંથી આયનોનું અતિશોષણ કરે છે. જ્યારે ધાતુનું વિસર્જન કરીએ ઈ દરમિયાન સોલના કણો રહ્યા ઈ ઇલેક્ટ્રોન ગ્રહણ દ્રાવણમાંથી આયનોનું અતિશોષણ કરે અથવા એની ઉપર વિદ્યુતીય દ્વિસ્તરની રચના થાય અને એના લીધે કલિલ કણો એક ચોક્કસ પ્રકારનો વીજભાર ધરાવે છે. આ કલિલ સોલ ઉપરનો વીજભાર એ કયા આયનનું દ્રાવણમાંથી અધિશોષણ કરે છે? પસંદગી દ્વારા. જો ઋણ આયનનું અધિશોષણ કરે તો એવો કલિલ ઋણ વીજભાર ધરાવે. જો ધન આયનનું અધિશોષણ કરે તો એવો કલિલ ધન વીજભાર ધરાવે. ટૂંકમાં કલિલના કણો કાં તો ધન કાં તો ઋણ વિદ્યુત ભાર ધારણ કરે છે અને ઈ કલિલ દ્રાવણમાંથી પસંદગી યુક્ત અધિશોષણ દ્વારા. ટૂંકમાં કલિલ એક ચોક્કસ પ્રકારનો વીજભાર ધરાવે છે, કાં તો એ ધન વીજભાર ધરાવે છે અને કાં તો એ ઋણ વીજભાર ધરાવે છે. ટૂંકમાં એ અધિશોષણ પામતો આયન કલિલ કણના બે પૈકી કોઈ એક સાથે સામાન્ય હોય. દાખલા તરીકે ધન, આ તો ઋણ, પણ એના આધારે કલિલ ઉપર વીજભાર ઉદ્ભવે છે. તો કલિલ ઉપર વીજભાર કેવી રીતે ઉદ્ભવે છે એને આપણે કેટલાક એક બે ઉદાહરણો દ્વારા સમજીએ. દાખલા તરીકે AgNO3 નું અતિમંદ દ્રાવણ છે અને AgNO3 ના અતિમંદ દ્રાવણને હું વધુ પ્રમાણમાં અતિમંદ Ki ના દ્રાવણમાં ઉમેરી દઉં. એટલે એની અંદરથી પહેલા તો મને Agi ના અવક્ષેપ મળશે, સિલ્વર આયોડાઇડ ના. અને હવે આ જે સિલ્વર આયોડાઇડ ના અવક્ષેપ છે ઈ હવે આ પરિક્ષેપણ માધ્યમમાંથી ઋણ આયનનું અધિશોષણ કરે છે અને એનો અર્થ એવો થયો કે આ જે કલિલ છે ઈ કલિલ ઋણ વીજભાર ધરાવે છે.
જ્યારે AgNO3 ના અતિમંદ દ્રાવણને વધુ પ્રમાણમાં Ki ના અતિમંદ દ્રાવણમાં ઉમેરીએ એટલે સૌપ્રથમ AgI નું અવક્ષેપન થાય છે અને ત્યારબાદ આ AgI ના અવક્ષેપ એ દ્રાવણમાંથી ઋણ આયન I- નું અધિશોષણ કરે છે, માટે આવો કલીલ એ ઋણ વીજભાર ધારણ કરે છે. બીજું આવું નવું જે ઉદાહરણ છે, જ્યારે હું Ki ના અતિમંદ દ્રાવણને વધુ પ્રમાણમાં AgNO3 ના અતિમંદ દ્રાવણમાં ઉમેરી દઉં એટલે ફરી પાછું એમાંથી મને AgI ના અવક્ષેપ મળશે. પણ હવે આ અવક્ષેપ દ્રાવણમાંથી વધુ Ag+ આયનોનું અધિશોષણ કરે છે, જેના લીધે કલીલ ઉપર ધન વીજભાર જમા થાય છે. એટલે કલીલ બેમાંથી કોઈ એક વીજભાર ધરાવતો હોય, કાં તો કલીલનો કણ ધન વીજભાર ધરાવતો હોય અને કાં તો કલીલનો કણ ઋણ વીજભાર ધરાવતો હોય. તો બે ઉદાહરણો તમારી બુકની અંદર આપેલા છે. ત્રીજું એક ઉદાહરણ, જ્યારે હું FeCl3 ને વધુ પ્રમાણમાં ગરમ પાણીની અંદર ઉમેરી દઈશ ત્યારે એની અંદરથી મને જળયુક્ત ફેરિક હાઇડ્રોક્સાઇડ ના કલીલ સોલ મળે, જેનું સૂત્ર છે Fe2O3 આના અવક્ષેપ મળે, જે દ્રાવણમાંથી હજુ વધારે Fe+3 નું અધિશોષણ કરે. એનો અર્થ કે આ કલીલ ધન વીજભાર પ્રાપ્ત કરે. FeCl3 ના વધુ દ્રાવણને હું ગરમ પાણીની અંદર ઉમેરી દઉં એટલે ફેરિક હાઇડ્રોક્સાઇડ નું જળયુક્ત ધન વીજભાર ધરાવતું આવું કલીલ સોલ મળે. અને સાથે સાથે છેલ્લું એક ઉદાહરણ આપેલું છે, FeCl3 ને હું NaOH ની અંદર ઉમેરી દઉં અને દ્રાવણ બનાવું તો એમાંથી પણ મને જળયુક્ત ફેરિક હાઇડ્રોક્સાઇડ ના અવક્ષેપ મળે. પણ ઈ અવક્ષેપ હવે દ્રાવણમાંથી OH- નામના આયનનું અધિશોષણ કરે. એનો અર્થ કે કલીલ ઈ ઋણ વીજભાર મેળવે છે અને ઋણ ભારિત થાય છે. તો કલીલ કણ ઉપરનો વીજભાર એ જ્યારે આપણે ઈ દ્રાવણ બનાવીએ ત્યારે દ્રાવણમાંથી કલીલના કણો કયા આયનનું પસંદગી યુક્ત અધિશોષણ કરે છે એના આધારે કલીલ ઉપર વીજભાર પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી એક પદ્ધતિ છે, એ છે દ્વિસ્તર એની રચના. આપણે એવું તો કહી દીધું કે કલીલના કણો રહ્યા એની સપાટી ઉપર ધન અથવા તો ઋણ વીજભાર પસંદગી યુક્ત આયનના અધિશોષણના લીધે ઉત્પન્ન થયો. કે ભાઈ ઋણ આયનનું અધિશોષણ કર્યું એટલે કલીલ ઋણ ભારિત થયો, ધન આયનનું અધિશોષણ કર્યું એટલે કલીલ ધન ભારિત થયો. ટૂંકમાં કલીલ ચોક્કસ એક પ્રકારનો વીજભાર ધરાવે છે, કાં તો ધન ને કાં તો ઋણ. પણ માની લો કે કલીલ ધન વીજભારિત હોય તો કલીલની આજુબાજુ આવું ધન વીજભારનું એક લેયર રચાય. સાથે સાથે એનાથી ઈ વિરોધી આયનને પોતે પોતાની તરફ આકર્ષે. માન લો કલીલ ધન ભારિત હોય તો એની આસપાસ પાછું એક વિરોધી આયન એટલે ઋણ આયનનું એક સ્તર રચાય. દાખલા તરીકે આ ઋણ ભારિત કલીલ છે, આ કેવો કલીલ છે? ઋણ ભારિત. તો એ ઋણ ભારિત કલીલની આસપાસ એટલે આ AgI નામના જે અવક્ષેપ હતા એની આજુબાજુ I- નામના આયનો જમા થયા એટલે કલીલે ઋણભાર પ્રાપ્ત કર્યો. આ પહેલું સ્તર. પણ હવે ઈ આયનોનું આ પહેલું જે સ્તર છે ઈ પાછા વિરોધી આયનને પોતાની તરફ આકર્ષે એટલે બીજું એક સ્તર એનાથી વિરોધી એટલે ધન વીજભાર ધરાવતા દાખલા તરીકે K+ એના આયનને પોતાની તરફ આકર્ષે. ટૂંકમાં આવા બે સ્તરની રચના થાય અને એટલે જ આપણે શબ્દ વાપર્યો છે દ્વિસ્તરની રચના અથવા ડબલ લેયર કલીલમય પ્રણાલી.
તો કલીલ જે વીજભાર ધરાવતો હોય એનાથી વિરોધી આયનને પોતાની તરફ આકર્ષે અને એની બાજુમાં જ બીજું એક સ્તર. આમ કલીલ કણની આજુબાજુ આવા બે એકબીજાથી વિરોધી સ્તર ભેગા થયા અને ઈ જે સંયોગ છે, બે વિરોધી સ્તર ભેગા થાય ઈ સંયોગને આપણે હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય સ્તર દ્વિસ્તર તરીકે ઓળખીએ છીએ. બે સ્તર ભેગા થયા, એક તો કલીલ ઋણભારિત હતો તો બીજું એક સ્તર ધન વીજભારનું. કલીલ ધનભારિત હોય તો એની આજુબાજુ I- એટલે કે ઋણભારિતનું બીજું એક સ્તર. આવા બે સ્તરની રચના થાય અને આવા બે સ્તરના સંયોગને હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય સ્તર તરીકે ઓળખવામાં આવે. એવું કહેવાય છે આધુનિક ખ્યાલ પ્રમાણે કે પહેલું સ્તર ઈ સખત રીતે ધારણ કરાયેલું હોય એટલે ઈ સ્થિર હોય. પહેલું સ્તર જે છે, જે કલીલ વીજભાર પ્રાપ્ત કરે છે, ઈ સ્તર સ્થિર અને સખત રીતે ધારણ કરાયેલું હોય. પણ બીજું જે સ્તર છે ઈ સ્તર ગતિશીલ હોય એટલે આ પહેલું સ્તર જે છે ઈ સ્થિર છે, જ્યારે બીજું જે સ્તર છે ઈ ગતિશીલ છે. અને ગતિશીલ સ્તર જે રહ્યું એને પ્રસરણ સ્તર કહેવાય. આમ અલગ અલગ વીજભાર ધરાવતા બે સ્તરની વચ્ચે એક પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય અને જે કેપેસિટરની અંદર ઉદ્ભવતા પોટેન્શિયલની જેમ જ હોય. અને આવા બે અલગ અલગ સ્તરોની વચ્ચે ઉદ્ભવતા આ પોટેન્શિયલને જીટા પોટેન્શિયલના નામથી ઓળખવામાં આવે. હવે આપણે વાત કરીએ કે ભાઈ માની લો કે કોઈ અદ્રાવ્ય પદાર્થ છે. અદ્રાવ્ય પદાર્થ હોય તો એની અંદર અવક્ષેપના જે કણો રહ્યા એમાંના કોઈ પણ બે કણ છે, તો એ બે કણ એમની પાસે, બે કણની પાસે જો દ્વિસ્તર નહીં હોય, માની લો કે આ પહેલું કણ છે, એ પહેલા કણની આજુબાજુ દ્વિસ્તર, બીજો જે કણ છે એની આજુબાજુ દ્વિસ્તર. જો આ બે કણોની વચ્ચે આવા દ્વિસ્તર નહીં હોય તો એ બે પૂરતા પ્રમાણમાં એકબીજા તરફ આકર્ષાશે, એકબીજાની નજીક આવશે અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ આ બેને જકડી રાખશે. પણ જો બેની આજુબાજુ દ્વિસ્તર હશે તો એ બે એકબીજાને અપાકર્ષિત કરશે, ટૂંકમાં એકબીજાથી વધારે અંતરથી જુદા પડશે. અને આવું અપાકર્ષણ બળ હોય તો ઈ એમને નજીક આવતા રોકે અને એના લીધે ઈ કલીલના કણો દ્રાવણની અંદર પરિક્ષેપિત જ રહે અને આવું કલીલ સ્થાયી હોય. ટૂંકમાં અવક્ષેપના જે કણો છે ઈ કણોની આજુબાજુ આવા દ્વિસ્તરની રચના થયેલી હોય તો ઈ કલીલના કણો એકબીજાથી અલગ ને અલગ રહે અને તો આવું કલીલ સ્થાયી હોય. પણ જો એમની આજુબાજુ આવી દ્વિસ્તરની રચના ના હોય તો એકબીજાની નજીક આવે એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળથી આકર્ષાય અને કણોનો સમુચ્ચય બની એનું અવક્ષેપમાં રૂપાંતરણ થઈ જાય. તો દ્વિસ્તરની રચના છે એ પણ કલીલના સ્થાયીકરણ માટે જવાબદાર છે. આપણે એવું કીધું કે પહેલું સ્તર સ્થિર છે, સખત છે, બીજું સ્તર ગતિશીલ છે, પ્રસરણ સ્તર છે અને આ બે સ્તર વચ્ચે ઉદ્ભવતો વિરુદ્ધ વીજભારના લીધે જે પોટેન્શિયલનો તફાવત છે એને આપણે જીટા પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. તો એ જીટા પોટેન્શિયલને અસર ક્યારે થાય? તો કે જે સ્થાયી સોલ છે, કલીલ સોલ સ્થિર છે અને એની અંદર તમે વધુ વિદ્યુતભાર ઉમેરી દો એટલે પ્રસરણ પામતા જે સ્તર રહ્યા ને એ સ્તરને રોકે. જ્યારે કલીલ સોલ સ્થાયી હોય અને એની અંદર તમે વધુ વિદ્યુતભાર ઉમેરી દો એટલે પ્રસરણ પામતું જે સ્તર છે એ સ્તરને રોકે અને એના લીધે એમની વચ્ચે જીટા પોટેન્શિયલનો તફાવત જે છે એ જીટા પોટેન્શિયલને ઘટાડવાનું કામ કરે. સાથે સાથે તમે આ વધુ વિદ્યુતભાર ઉમેર્યો એના લીધે એ સ્તરો વચ્ચેના અપાકર્ષણને પણ ઘટાડે. અપાકર્ષણને ઘટાડે એનો અર્થ કે આકર્ષણ બળ વધારે અને આકર્ષણ બળ વધે એટલે કલીલ ન રહેતા એનું અવક્ષેપમાં રૂપાંતરણ થઈ જાય. તો આ પ્રમાણે
આવા બે કારણોને લીધે જીટા પોટેન્શિયલને એની સીધી અસર થાય અને એને જ કલીલો વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પ્રત્યે હંમેશા સંવેદનશીલ હોય. એ પોતે ઋણ વીજભાર ધરાવતા હોય તો એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોને આકર્ષે તો એના પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે. આ સિવાય હજુ કલીલના બે ગુણધર્મો છે. એમાં એક આવશે વૈદ્યુત કણ સંચાલન, ઇલેક્ટ્રોફોરેસિસ નામની પદ્ધતિ કે જેના દ્વારા આપણે કલીલ કણ ઉપર કયો વીજભાર છે એ નક્કી કરીશું. અને છેલ્લે એક આવશે સ્કંદન, તો કે કલીલનું અવક્ષેપમાં રૂપાંતરણ થવાની ઘટના જેને આપણે સ્કંદનના નામથી ઓળખીશું, જેની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.